વિચારો કે તમે સોફા પર મસ્ત બેઠા બેઠા રીલ્સ જોઈ રહ્યા છો અને અચાનકથી તમે ટેલિપોર્ટ થઈને એક નવા ડાયમેન્શનમાં પહોંચી જાઓ, જ્યાં તમને આજુબાજુ માત્ર યલો કલરના રૂમ જ દેખાઈ રહ્યા છે. હજુ તો તમે સમજી રહ્યો છો કે શું થયું મારી જોડે, અને એટલી જ વારમાં એક ટ્રાયપોડ એટલે કે તે ડાયમેન્શનનો મોન્સ્ટર તમારી પાછળ પડશે. આવી સિચ્યુએશનમાં તમે શું કરશો? ભાગશો, રાઈટ? પરંતુ જ્યાં સુધી તમારી નજર જાય છે ત્યાં સુધી માત્ર યલો રૂમ્સ જ છે. બસ આવા જ કોન્સેપ્ટ લઈને હોલિવૂડમાં એક મૂવી આવી રહી છે જેનું નામ છે બેકરૂમ્સ. A24 પ્રોડક્શનના અંડર બનેલી આ ફિલ્મના ડાયરેક્ટર છે કેન પર્સોના, અને A24 પ્રોડક્શન વાળાએ આ મૂવી તેના યુટ્યુબ વિડીયોને ઇન્સ્પાયર થઈને બનાવી છે. સૌપ્રથમ મૂવીના ટ્રેલર વિશે વાત કરું તો મૂવીના મેઇન કેરેક્ટર ક્લર્ક નો ક્લિપ એટલે કે ટેલિપોર્ટ થઈને બેકરૂમમાં પહોંચી જાય છે એક દિવાલની થ્રુ, અને તે હજુ સમજી જ રહ્યો છે કે તેના સ્ટોરનો સામાન આ બેકરૂમ્સની અંદર કઈ રીતે આવે. એ જ વખતે ટ્રેલરની અંદર એક હિન્દી ઉર્દુ ઓડિયો પ્લે થાય છે. जमीन के रहने वालों की तरफ से आपको खुशामदीद कहते हैं. અને આ ઓડિયો સાંભળીને મારી એક્સાઇટમેન્ટ થોડી વધી જાય છે. આ ઓડિયોનું થોડું બેકગ્રાઉન્ડ વિશે કહું તો નાસા દ્વારા 1977માં વોયેજર 1 નામનું સેટેલાઇટ છોડવામાં આવ્યું હતું, જેમાં ગોલ્ડન કેસેટની અંદર આ ઓડિયોને મોકલવામાં આવ્યો હતો કે પૃથ્વી સિવાયની બહારની પ્રજાતિ એલિયનનો સંપર્ક આપણા પૃથ્વી સાથે થાય તો સૌપ્રથમ આના દ્વારા થઈ શકે. અને આ ઓડિયોને આ ટ્રેલરમાં મૂકવાનું સેન્સ પણ બને છે, કારણ કે બીજા ડાયમેન્શનમાં રહેલા પ્રજાતિ માટે આપણે તો એલિયન જ ગણાવવાના છે. જ્યારે આ બેકરૂમ વિશે ક્લર્કને ખબર પડશે તો તે આ વાત તેની થેરાપિસ્ટને જણાવે છે, પરંતુ આ વિશે તેની થેરાપિસ્ટ માનવા માટે ના પાડી દે છે. ટ્રેલર ધીરે ધીરે આગળ વધે છે અને તેને થેરાપિસ્ટ દિવાલ થ્રુ નો ક્લિપ થઈને બેકરૂમમાં પહોંચે છે અને તે બેકરૂમમાં ફસાઈ જાય છે. હજુ તે સમજી રહ્યો છે કે શું થઈ રહ્યું છે, અને તેનો મુકાબલો થાય છે એક મોન્સ્ટર સાથે, અને આ ભિડંતમાં તે લોહી લુહાણ પણ થઈ જાય છે. બીજી તરફ ક્લર્ક પોતાના ફ્રેન્ડને કન્વિન્સ કરે છે બેકરૂમ વિશેની વધારે માહિતી માટે, અને તેનો ફ્રેન્ડ માની પણ જાય છે, કારણ કે કંઈ નવું અને અજનબી જાણવાનો કીડો તો બધામાં હોય છે. આમ ધીરે ધીરે ટ્રેલર આગળ વધે છે અને બેકરૂમ્સના નવા વિઝ્યુઅલ જોવા મળે છે, પરંતુ ત્યાં એક અજીબ ચીજ પણ જઈ રહ્યો છે જે આપણે કેનના યુટ્યુબ વિડીયોમાં જોવા નહીં મળતી. એ છે બેકરૂમની અંદર સીસીટીવી કેમેરો. આ સિવાય તેના બે કારીગરો પણ એકબીજા સાથે ઝઘડાઈ રહ્યો તેવું લાગી રહ્યું છે. હવે તેના કેનના યુટ્યુબ વિડીયોની અંદર તો આ એસિંગ કંપની હોય છે, પરંતુ મૂવીના અંદર કોઈ નવી કંપની ઊભી કરે છે કે નહીં તે તો મૂવી જોઈને ખ્યાલ આવે છે. બેકરૂમ એક હોરર મૂવી છે, પરંતુ આ મૂવી તમને જમ્પસ્કેર દ્વારા નહીં ડરાવે, તે એના એન્વાયરમેન્ટ દ્વારા તમને ડરાવશે. ટ્રેલરથી તો આવી જ વાઇબ આવી રહી છે, પરંતુ હવે મૂવી કેટલી ડરાવની રહે તે તો 29 તારીખે જ ખ્યાલ આવશે. જો તમે મૂવીની ટ્રેલર જોયું હોય તો તમને કેવું લાગ્યું તે કોમેન્ટ સેક્શનમાં જણાવો, અને બેકરૂમ વિશે કંઈ સવાલ હોય તો એ પણ કોમેન્ટ સેક્શનમાં જણાવો.